પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઝમઝમ સોસાયટીના પાસે આવેલ ગ્રાઉન્ડમાં સેવા સંગઠન ઇમદાદ ગ્રુપ ફારૂકભાઈ મેમણ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 9મો સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં 16 દુલ્હા દુલ્હનના ઇમામો દ્વારા નિકાહ કરવામાં આવ્યા હતા. તો આવેલ મહેમાનોનું મોમેન્ટો તેમજ સાલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે કાઠિયાવાડના ઇમ્તિયાઝભાઈ પઠાણનું મોમેન્ટ સાલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગનીભાઈ વાંકાનેરવાળા તેમજ રફીભાઈ કાશી તેમજ યાસીનભાઈ બલોચ તેમજ ઈશુભાઈ પઠાણ શિક્ષક રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટર જયાબેન સોની તેમજ નાસિરભાઈ મલેક દિયોદરવાળા સમાજના આવેલ અસંખ્ય આગેવાનોને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોએ પોતાના વક્તવ્યમાં સમાજને શિક્ષણ તરફ વાળવાની હાકલ કરી તેમજ વ્યસનોથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી. તેમજ મુસ્લિમ સમાજને એક થઈને રહેવાની પણ સલાહ આપી હતી. મુસ્લિમ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ કોમ્પ્યુટર યુગનો યુગ છે તો રાધનપુર શહેરમાં મુસ્લિમ સંગઠન દ્વારા એક કોમ્પ્યુટર ક્લાસીસની શરૂઆત કરવામાં આવી છે અને મુસ્લિમ સમાજના સંયુક્તથી યાસીનભાઈ દ્વારા આ ચલાવવામાં આવી રહ્યું છે. તો તેની અંદર મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓને આ કોમ્પ્યુટર ક્લાસનો અચૂક લાભ લેવા આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હું યાસીન ખાન બલોચ આજે રાધનપુરની ધરતી ઉપર ઇમદાદ ગ્રુપ એમાં ખાસ કરીને આપણા ભાઈ ફારૂક મેમણ અને એમની ટીમ દ્વારા સરસ મજાનું આયોજન કરી અને 9મો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને એ આવા ધગતા તાપમાં અહીંયા 16 જોડાઓના લગ્ન નિમિત્તે આજે અહીંની જે ગ્રામ્ય વિસ્તારની અને શહેરી વિસ્તારની જે લોકોનો ઉત્સાહ મને જોઈને ખૂબ આનંદ થયો. સાથે સાથે જે મહાનુભાવો એમાંય ખાસ કરીને સાધુ સંતો મૌલવીઓ અને આ બધા અહીંયા ઉપસ્થિત રહી અને એમની આ કામગીરીને ખૂબ વધાવી એટલે ખૂબ એનાથી પણ ખૂબ આનંદ થયો. આવું દર વખતે થાય જેથી કરીને સમાજની અંદર જે લોકો નબળા છે અને પોતાના દીકરીના લગ્નમાં એમને જે બાધાઓ નડે છે એ બાધાઓ અહીંયા પૂર્ણ થાય છે. એટલે હું એમની જે કામગીરી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું. આજે રાધનપુર ખાતે ઇમદાદ ગ્રુપ દ્વારા સમૂહ શાદીનું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું. તેમાં ગુજરાત એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝભાઈ પઠાણ, વાયડી પઠાણ સાહેબ, ગનીભાઈ સુમરા એવા અનેક નામી અનામી હસ્તીઓ અહીંયા ઉપસ્થિત રહી અને સરસ મજાનું એક આયોજનની અંદર સહભાગી થઈ અને ખૂબ જ સરસ અહીંયા 16 જેટલા જોડાઓને અહીંયા એમને બહુ આશીર્વચનો આપી, એમને દુઆઓ આપી અને એમના એક નવા જીવનને શરૂઆત કરવા માટે એ લોકોએ એમને દુઆઓ આશીષ આપી અને એમના શુભ જીવનની શરૂઆત થાય એના માટે ખરેખર આવા મુસ્લિમ સમાજની અંદર જો સમૂહ લગ્નો થતા રહેશે, ખોટાઓ ખર્ચા ઓછાઓ થતા રહેશે અને ખરેખર સમાજની અંદર શિક્ષણ, એકતા અને ખોટા ખર્ચાઓ બંધ થશે તો આ સમાજ ચોક્કસપણે એ આગળ આવશે. અમે ખરેખર ઉપરવાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એક સરસ આયોજન રાધનપુર ખાતે કરવામાં આવ્યું. તેમાં નામી અનામી જે લોકો અહીંયા સહભાગી થયા છે એમનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. આપનું નામ? હું નાસિર ખાન, પ્રમુખ શ્રી સંસ્કૃતિ વિદ્યાલય દિયોદર. ફરીવાર ખૂબ ખૂબ આભાર સાથે અહીંયા ઉપસ્થિત મીડિયાના મિત્રો, લોકો જે આવ્યા છે એમનો, પોલીસના મિત્રો અને તમામ આયોજકોનો ફરીવાર અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત. વસંત કડિયા, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.